પાવળીઓ મજા, ડાયરાના મેમનો મજા, એવું રોમુ પરમારણની માતા કુસુમ, મારા ચેહરના ભગવાન કિશી, સનાના મેમોનો મજા. એ ભક્તો મોનપરીએ રોમુ પરમારણની માતા ખમા કુસુમ, મારો શિવજી ખમા કે છે મજા. મારા ચેહરના ભગવાન એવું કિશી ભાઈ બારોડો મજા. જેને જેવું તલશે એવું મારો રોમ આલે જાય. તો હું રોમુના માટની માતા કુસુમ મારો ભગવાન કે છે દરબાર મજા. એ ઢોલી પાવળીઓ મજા નટા એમાં મારા ચેહરના ભગવાન દિના ખમા કે છે દિના ઉતરી જાય એવું રોમુ પરમારણની માતા કુસુમ. ઉજાગરો મોઢે ચડ્યો છે ઉતારી આલે એવું રોમુની માતા કુસુમ ભાઈ. સ્વભાવવાળો ઉમોમાં ભણિયાના હગાના હાથ પર રાખનાર મેમોન માતા બોલું છું. સ્વભાવવાળો બારોડો હવાઈ આનંદ હવાઈ મજા એવું ગોગો કર્યો છે. અરબુડા કરી છે સદકા ભવોની કરી છે હું રોમુની માતા કુસુમ. ભગત બેહી મઢમો રહ્યો છે મને કર્યો છે તારી બારોળની વેળા વળી જાય ભાઈ. જેવું પુનશે જેવું કરમ જેવો ભાવ છે ભાઈ. એવું ભગવાન પાર પાડશે મારા અંગાતના મેમનો ખમા કુસુમ ભાઈ. આજે જાડી હેઠી વાડ કરેલી હોય મોય હાથ ન જાતો હોય કોઈ ઘાતવા ન દેતું હોય પાતા ભૂવા પ્રભુ ભોય એવી વાડે ભોડ પાડવાની મને ટેવ સર બાર્યું. એ બોલું ના બોલ મારો ભોય નો પડે જતા રહેશે જન મારા કોક હક પણ રહી જાય. આતમવાનું હશે એની ઓળખાણ રહી જાય. જતા રહેશે જન મારા કોક હક પણ રહી જાય. આતમવાનું હશે એની ઓળખાણ રહી જાય. હે ભાઈ સ્વભાવ બારોડો મજા વિહેદ રાજી ગોકો રાજી ધન માલ મિલકત તમારો તમારે રહે. મારા દેવના દીવાની વાત છે ભાઈ. મારા દીવો હાલો મારા અરબો ખરબો આયા એવું મારા દેવના ભગવાન કિશે. તમારા ઘેર મજૂરી કરી ભવો ભવ તમને હાલું છું. કોઈ દાડો આલ્યા ભાગા જુદી મોજ્યો નહીં. અમે દેવે તમારા જાયદાદમાં તમારી જમીન જોડીએ તમારા ઘર બારે મારા દેવને કોઈ ભાગા જુદી મોજ્યો નહીં મોગતા નહીં. મારે એક વેતનું નાનું ગોખલું વયરમાં દીવો થતો હોય તો એવું માતા રાજી છું ભાઈ. સ્વભાવવાળું એવું મારા ચહેરના ભગવાન છે પણ વેળા લઈને બોલતી છું. અરે પત્ર છે એ ઉતરી ડાબા ભરાઈ જાય એવું રોમુ પરમારણની માતા કુસુમ મારા ચહેરના ભગવાન કિશી. 4 વર્ષથી મનમાં લઈને ફરી રહ્યા છો ગોગો વેળા પોકવા નહીં જતો હું રોમુ પરમારણની માતા કુસુમ. તો બરોબર વેળા લઈને પરોઠીઓ નમ્યો છે હું ધૂણવા બેઠી છું તો મારા ચહેરના રોમ કહેતા છું એવું ગોગા વિહેદને હળ હપાડા કરી એને પગે પડીને પત્ર ઉતારીને આવતો ચૈતર આવે ઢાબુ નો પુરમાલ દો મારું નો વાહાની માતા એવું મારો ચેહરભાઈ નો ભગવાન કહેશે છે. પછી વેળા કરશે એવું કોઈ નહીં કરે ભાઈ. પણ બારોડો એક કહેશે કે તેલ ફૂલ કરવું છે 2 કહેશે કે નહીં કરવું 2 કહેશે કરવું છે 4 કહેશે કે નહીં કરવું એવી વાત હું ભાળી જઈશું.
મારી નજરમાં આગુ પાછું ન હોય હું રોમુના માટની માતા છું. રાતનો દાડો રોમુના જટીએ બેહીન દેશ ફરી છું ભાઈ. તો દેહી ગોગો ડોડાલ છે જે કે હોય ગોગો ડોડાલી એમ કે કરવું છે કરવું છે. ગોગો એમ કે ના નહીં કરવું જ નહીં કરવું. એવું મારા ચેહરભાઈ ના ભગવાન કે છે સભા વાળું. આ ભૂવો એમ કે છે કે જે હેડે છે એ જ હેડવા દો લીધી વધારવું નહીં નહીં ઘટાડવું. એવું રોમુ પરમારણ ની માતા કુસુમભાઈ. આવું કોઈ દાડો નતું કર્યું તોય વખા નહીં આવવા દીધા. મને વિહેદ ને દીવો નતો આલ્યો તોય વખો નહીં આવવા દીધો. અને દીવો આલ્યો છે ને વખો આપવા દો મારું રોમુની માતાનું વેણ છે. એક દાડો અને વિફરેલી ફરતી કાળ ઝાલ થયેલી એક દાડો એના પગે પડી અને અહીંયા હેડકો લઈને અમી લેવરાયું હશે નું રોમુના માટની માતા કહેતી છે. બોલ્યું શું એ કર્યું છે હું તો બોલીને ઘેર જતી રહ્યું છું બનાવ્યું છે કોને મારો બોલનો પરમોણો ને રાખ્યો છે. તો હું રોમુ પરમારણની માતા કુસુમભાઈ બધા હોપડો છો ને હું બોલીને જાઉં છું કે એક દાડો મને ગોગાનો પાઘડી મળી જાય. શું મળી જાય? પાઘડી મળી જાય. મારું વેણ છે ચીરે જાય એનો પાર આવી જાય. અને તારી બારોટના નેવે નવી વેળા નોખી દઉં મારું રોમુની માતાનું વેણ છે. તો હું મારા ચેહરના ભગવાન કિશનભાઈ સભા વાળો આજ કરશો તો ભવો ભવ કરવું પડશે. તો હું મારા ચેહરના ભગવાન કિશન આજ કરશો તો ભવો ભવ કરવું પડશે. હાચવી હકો એવો ગોગા જોડે દોડ મોકજો ભાઈ જેવું તમે હાચવી હકો એવો. મારે તો કઈ ઘેર જતું રહેવું છે હાચવવું છે તમારે કરવું છે તમારે. ભુવાજી એમ કહે વિહત નો દીવો તો કરવો છે પણ જો વિહત મને પરમોણ હાલે તો આ ધણીએ કોઈ નતો માનતો એવું નહીં માનતા તો હતા પણ વાટ પરમોણ ની જોઈ રહ્યા હતા કે મને કોઈક વિહત દેખાવે કોઈક પરમોણ હાલે તો દીવો થાય. એ દાડે મોથે આભને ફોડા હતા એ દાડે આભ ફાટ્યું હતું આભ ફાટેલું હતું આ ગો પેલે ગો દેવ મંદિર દીવા દિવેટ પીરા બોલેલા બોલ બધાય આભલા ચડતા હતા એ કે ભય આવતો નતો ભાઈ. એવું રોમુ પરમારણની માતા કુસુમ એ દાડા વેળા લઈને બોલેલી કે તું તારા ગોગાના ભેળી વિહેરને ઓળખતી હશું મેળવીને હું ઓળખતી હશું. તો આરી એ વાત તમે લઈને પેટમાં ફરી રહ્યા છો કે આ કરત વિહેત ઓળખાય. કીધું એર્યું એ 100 મહિને પરમાર ન કરી દીધું મારું નામ બાવાની માતા નહીં એટલે 100 મહિને કોખને ઘેર લાવીએ છું અને મારા ચેહરના ભગવાન કહેતા હશે જો કોખને બોલીને ઘેર લાવીએ છું અને મારો રોમ કહેતો હશે હું રોમુ પરમારણની માતા કહેતી છું. જોર નહીં આવવા દીધું હું લાયા હશે. તમે જો કરતા હો તો વર્ષો થઈ જતા મહિનો 2 મહિના થયા પણ આ ગોગા બનાવ્યું છે. આ વિહત ને આ બોને દીવો લેવો છે એટલે થયું છે. આવું ટોપું કરીને તમને જગાડી અને ઓને દીવો લેવો છે એટલે મારું કીધું મોન રાખીને પુરમાળ કરી આલ્યું છે. એવું મારા રોમુની માતાના ભગવાન કિશે પરંપરા ભાવો ભાવ તારા બારોટના નેહડે બોલું એટલું ના કરું તો મારું બહાની માતા એવું મારા ચેહરના ભગવાન કિશનભાઈ. ફૂલ ફૂલ વેણ જોને પોદા પોદા પડી મેલો ફૂલ ફૂલ વેણ જોને પોદા પોદા પડી મેલો આજે મારી શીખો તના માગડે મોગરો પહેરે છે. સ્વભાવ વાળું કરી આલ્યું પાર પાડી આલ્યું જીરાહારું ફૂલ થઈ જાય એની મોનતાનો સવાલનું જે જીરાહારું હતું એ પાર પડી ગયું. આ કરવેઠાનું જીરાહારું પાર પડી ગયું. એવું મારા ચેહરના ભગવાન કિશનભાઈ 1000 કોમ કર્યા હશે કોઈ જડો રૂપિયા નહીં ભાગવે જીરે મોજો નહીં. તમારો ધંધો તમને મુબારક તમારા રૂપિયા તમને મુબારક. મારા દેવની વેણની લીઠી રાખો મારે દીવાહો મેં નજર રાખો. હર મજૂરી કરો ને ભવો ભવને અઠવા દઉં તો મારું નામ માતા નહીં એવું મારા ચેહરના ભગવાન કિશે. પણ જીરાહારું છે આવતું ચૈતર આવશે એટલે તારા બારોના નેહડે
મોઢા મેઠા કોકને કરવા હશે ને ગોગો કહેતો હશે વિહેત મેલડી કહેતી હશે અને આવો વર્તો મઢના ખૂણે પડ્યો હશે તો મેઠા ગોળના મોઢા આવતો ચૈતર આવે એના પહેલા કરાવી ન દઉં તો બોલ્યું મારું રોમુની માતાનું વેણ છે એવું મારા ચેહરના ભગવાન કિશીભાઈ 1000 સપના પાર પડશે 1000 ઉંમત પાર પડશે એવું રોમુ પરમારણની માતા કુશું મારો ભગવાન એવું કહેશે ભાઈ તમારી આ પોચ ફૂલ આલ્યા એ મારા વિહેત મારા ગોગાના લેખે લખાઈ જાય મારા મઢના ચોપડે લખાઈ જાય ફેર આવતો વરના આ ચૈતરની ફેર આઠમ આવે એટલી ઘડી તમારા બારોટનો દીકરો દીકરી મોગે એટલું આ મઢમાંથી ગોગો વિહેત પીસે જાહે હું રોમુ પરમારણની માતા કુશું મારા ચેહરભાઈના ભગવાન કિશે સભાવાળો આજે નાની ઉંમરમાં ટૂંક સમય નાની ઉંમરમાં જગતમાં હોય રોમુની માતાએ ઢોલ વગાડીને ગોળા ગાઈ મારું રોમુની ચેહરનું આભે લખ્યું છે હું બાવાની માતા કુશું નાની ઉંમરમાં ટૂંકા સમયમાં દેશમાં રોમુની માતા આવું થઈ ગયું હશે તો દરબાર ભવો ભાવ કોઈ દાડો મારી રોમુની ચેહરની પહેલી પરંપરા હજારો પેઢી છે ને કોઈ દાડો મારા નોમને ડાઘ લાગવા દઉં તો મને વાહાની માતા નહીં કહેવાની એવું મારા ચેહરભાઈના ભગવાન કે શિવ જોગીની માતા કુશું પણ ધૂણનારને મારે રાગ આપવો જોઈએ શું થાય ધૂણનારને મારે રાગ આપવો જોઈએ હું માતા કહું કે કાલ એવું થાય એટલે ધૂણનાર એમ કે ના કલાકમાં થાય તો મારો રાગ આવે નહીં ભાઈ હું જેરું 10 બોલ હુજાડું એમાંથી 4 નો નોશી અને ધૂણનાર 2 જ બોલ જીભનથી બહાર કાઢત એની થાનાર માતા છું ભાઈ તમે જગત એવું કહો છો કે માં નોનું તળાવડું હોય એ સલકી જાય સમદર હોય એ સલકતા નહીં એટલે જગતને એવું પૂછું કે તલાવડું ન થાવું સમદર થાજો તો કોઈ દાડો ભવો વખાય ઉમરે ની વેટાય એવું રોમુ પરમારણની માતા પૂછું એ આ મોટિયાળો ના છોકરોને એમ પૂછું એ ધૂણવાની મોહ માયા બધી દેવના દીવે મેલી અને મજૂરની મોહ માયા રાખજો ભણતર ગણતરની રાખજો ભાઈ એવું મારા ચેહરના ભગવાન કહેશે એકલું ભૂવાથી કોઈ નહીં બને ભૂવા થવાના પાછળ નોમના કરવાના પાછળ રાતના દાડો ગહાવવું પડે ભાઈ ઘસાય એની નોમના નેહરે એવું રોમુ પરમારણની માતા કુશું એટલે ઘસાવા માટે ઘરના શેડા જ મળવા જોઈએ તો ઘસાય નકર દાડો ઉગે કે ગભે નોખીને હેડો ભૂવાપણી કરીને આપણું જીવન પાર પડી જાય તો રબરીઓ 400 મહિનોના રંગ છે એવું બાવાની માતા કુશું ગરીબના ગોગળો દાબી અને હેડશો તો 400 મહિનાના જ રંગ છે 7મો મહિને વાત પૂરી થાય એવું રોમુ પરમારણની માતા કુશું મારો ભગવાન કહેશે આ હાથ છે એ હાથે ભીખ મોગવા કોદડો નીને હેરો તો ઉમરે વખો નહીં આવે એવું રોમુ પરમારણની માતા કુશું મારો ચેહરનો ભગવાન કહેશે હું માતા છું ઓ માત કરીને મોગું થતું મારી ઓઢણીએ ડાઘ પડી જાય એવું બાવાની માતા કુશું આમ જો હાથ કરવો થતો મારી માળામાં કલંક લાગી જાય હું રોમુ પરમારણની માતા કુશું હું જગદાતાર છું તમે મોણા મારી જોડે મોગવા આવો હું જો તમારી જોડે લેવા બેહું તરતો બોલ્યું મારો ગુરુ લાગી જાય એવું જોગીની માતા કુશું એટલે સભાવાળું આવી વાત રાખશો બધા ભુવને એવું કુશું ભાઈ આવી વાત રાખશો આવી વહેલા રાખશો હું માતા એવું કુશું મારો ભગવાન એવું કહેશે ભુવાપણી થાય તો કરવાની આ જીવ તલવલ થાય તો કરવાની ભુવાપણી થાય તો કરવાની ન થાય તો નહીં કરવાની ઘેર કોમ બગડતું હોય તો મઢે દોઢ ભાળીને ખમા કહી દેવાની તો હું દેવ ખમા કી નવરાશ મળે તો બધે જવાની ના નહીં પણ જો એટલે એવી આશા નહીં હોય કે આજ કોઈ જઈને આવું એટલે સવારમાં દાડો ભરાઈ જાય એ આશા રાખશો તમે ખુદ ભરાઈ જાઓ કોઈ ગાઢનાર નહીં મળે એવું રોમુ પરમારણની માતા કશું મારો ભગવાન એવું કહેશે અન પીરાવું રોમુની માતાએ 7-8 10 વર્ષથી રાતનો દાડો આ દેહમાં પગ તળિયા ઘસી રહી છું હું જોગીની માતા કુશું કોઈની આશ ઉપર ભુવાપણી કરી નહીં કોઈની આશ ઉપર કોદાળો કરતી નહીં ધૂણનાર ભૂવો ઘેરથી બહાર નીકળે એટલે એવું મેં રોમુની માતા એવું કીધેલું છે
કે હોમેલા ધણીના ઘેર જાય એની આસ ઉપર કોદાળો ગાડી નહીં ચડવાનું, તારા ઘરના ગજવામ ગાલીને હેડવાનું, તો હું ચહેર ભેળી રહેવું. તમારા મારા છેલ્લે રોમ રોમ થઈ જાય, કોઈ ભેળું કરનાર નહીં મળે. હું બાવાની માતા કહું છું એવું મારા ચહેરભાઈ ના ભગવાન કિશીભાઈ. એટલે એવા રેહો. આ ભુવાઈની માળા પકવી, આ ફૂલ કના ઉડી રહેશે, આ એની ભુવાની માળા ના તમે ચેડલા બધા માળા પકવશો ને ફૂલ ઉડાડો, એ દાડે મનાશક દિરાને તમારા રાગ છે. તમે ધૂણવા બેસો એટલે એમ કહેવો કે માતા કહેતો છે પણ કરતી કેમ નહીં? એ મઢની ભૂલ ના હોય, દીવાની ભૂલ ના હોય, વર્ષોથી કરી રહી હોય તો કોઈ નવા ભૂવા માટે નહીં કરે. પણ એ તમારી કોખ રેણી કેણીમાં ખોટ પડતી હોય તો ન થાય. એવું મારા ચહેરના ભગવાન કે એવું જોગીની માતા કુશું દરબાર. હું તો નહીં કહેતી પણ આ પીરોને એવું કહેશે કે રાતના 2 વાગે એવું આ કહેશે, હું નહીં કહેતી. તો એ કરવા માટે કોક તો એના વહે પૂનનો ધરીને ઢગલો હોય તો થાય. નકે આવા તો એને હાઈડ છે. હું ચહેર કોઈના બાપની થી નહીં થવાની નહીં, એવું મારો ભગવાન કહેશે ભાઈ. પણ સાધુ સંત ભૂવો ભગત લુગડો મેલા હોય કે ચોખ્ખા હોય, સારી ગાડી લઈને આવે કે હેડતા આવે, પણ તમારા ઉંમરે એ આવે એટલે એને મોન આલો. ભવો ભવ દેરું કોદાડું ગોમત્રે નહીં જાય, એવું રોમું પરમારણની માતા કુસુમ. એવું મારા ચેહરભાઈ ના ભગવાન કિસી. એટલે કે આજ તો જોમાં ભૂવો આવે છે એટલે જોમાં ભુવાને જ નમવું છે તો કોઈ ના મળે. હવ માતા હવ ભુવા હરખા હોય ભાઈ. એવું મારા ચેહરના ભગવાન કિસી. એવું નહીં કે મને વધારે બધાને હુજે છે, પણ પૂન પરવોને હેડે. જે ભુવાની જેવી પુનઈ હોય, જેવી સવાલ હોય, જેવી એની માળા હોય, જેવી એની ટેક હોય, એવું ભગત થાય. એવું મારા ચેહરના ભગવાન કિસી. કોઈ ધૂણે કોઈ થતું નહીં, બોલે કોઈ બનતું નહીં. હાલ બોલી રહીશું એટલે તમે મા કરો છો ને દાડો જે બોલવું એ ન થાય તો પાછા તમે ના તમે જ કહેવો કે હવે દેરું જ્યું. એટલે એવો સવાલ નહીં થાય, એવો સવાલ જગત નહીં બોલે. એવા પણ આમ રહીને ધૂણશો તો ભવો ભવ કોદાળો તારા બારોટના નેવે ઉમરે વખો આપવા દો, મને જોગીની માતા નહીં કહેવાની. એવું મારા ચેહરભાઈ ના ભગવાન કિશીભાઈ. મારો રોમ એવું કહે છે પ્રભુજી સવારમાં કેટલા વાગે ભણું કોને જમાડો છો? નવ સવા 9. તો હમણાં 4-5નો ગાળો થાય. કેટલો ને 4-5નો ગાળો થાય. તમારા બારોડ 5 જણા ભેગા થઈ પણ ગાદી જજો. ગાદી જઈને 1.5 મોકજો ભાઈ. તો ગોગા ગાદીએ બેહી તમને 1.5 હાલ. જો તેલ ફૂલ કરવું હોય તો મને 1.5 હાલ. એ 1.5 હાલ તો સવારમાં 7-8 વાગે દાડો ઉગે એટલે હું જે કહું એ કરી દેજો. એ 1.5 નહીં હાલે તો કોઈ કરવું નહીં. એવું મારા ભગવાન કહે છે. એ કે એ કરજો ભાઈ. મારા કીધું એ નહીં કરવું ને તમારા કીધું એ કરવું નહીં. એ ધણી કે એ કરજો તો વિઘન વખો કોદાડો આવશે નહીં. એવું રોમું પરમારણની માતા કુસુમ મારો ભગવાન કહેશે ભાઈ. સભાવાળો જો તમારી બારોટના ઉંમર મારો દવારકાનું નાથ ઉતરી જાય એવું જોગીની માતા કુસુમ મારા ચેહરના ભગવાન કહેશે. આ દરેક મહેમાનો મજા એવું રોમું પરમારણની માતા કુસુમ. જીને જીને જેવો ભાવ હશે એવું મારો શિવજી પાર પાડે જાહે. હું રોમુના માઢની માતા કુસુમ મારો ચેહરભાઈનો ભગવાન કહેશે. આ ગોગો એવું કહેશે ભાઈ. જીને જેવી ભૂખ હશે, જીને જેવી ભૂખ હશે, જેવો વર્તો હશે એ દાડો જે ભોણું જમે એટલે ગોગાને ભળાવ્યો અને બારોડો પુરમાળ નો કરાવડાવું મારું રોમુની માતાનું વેણ છે. એવું મારો શિવજી કહેશે. લ્યો ભાઈ દાડો જે કરવેઠું જમી લે એટલે 5 મિનિટ નવરાશ કાઢીને બધા બારોટો ગોગાના આશીર્વાદ લેજો. નવરાશ કાઢી ઊંઘ તો બધાને આવે છે પણ નવરાશ કાઢીને 5 મિનિટ ઓનો 1.5 લઈ ઓના આશીર્વાદ લેજો. તમે એમ કહો છો કે ધંધો ચડે છે ને પડે છે, ચડે છે ને પડે છે, બધા એવું કહે છે. હું રોમુ પરમારણની માતા કુશું એ ગોગા જોડે અરજ નાખજો અને હું રોમુ પરમારણની માતા વેળા લઈને ધૂણતી છું. મારા ચેહર સદીમાં રોમ છે
તો આવતું ઘરનું ચૈતર આવે એટલે ઘડી એકનો ધંધો હવે ડૂબવા નહીં દો એવું દુહરિયા વડની માતા કહે છે, એવું રામુ પરમારણની માતા કુસુમભાઈ, એવું મારો ચેહરનો ભગવાન કહે છે. એક કે છોકરાનો ધંધો નહીં ડૂબવા દે એવું રામુ પરમારણની માતા કુસુમ. અહીંથી ધૂણીને હેડું હાલ ચૈત્રી નોર્ત છે, અહીંથી ધૂણીને હેડું એટલે ગોગા વિહેત ને ભેળે થઈ નહેરું અને જોપે જઈને તમને કે ભાઈ આ પીરાન કોક એવું થયું હશે, આ ઓને એવું થયું છે, કોને એવું થયું છે, કોક જતા હશે કુડાળામાં પગ પડ્યો હશે, એવું તમે કહો છો, હું નહીં કહેતો. પગ પડે કોઈ થતું નહીં, પણ તમે એવું કહો છો. હું સવાલ કહેવા માંગુ છું, આ ભુવજી સમજી ગયા ને તમે સમજજો. જોપેથી હેડું એટલે હેડતી દકડ વાવાઝોડાના ઘોડે કોઈ વાતો હશે લેતી ન જતી રોજ મારું નામ બાવાની માતા નહીં, એવું રામુ પરમારણની માતા કુસુભાઈ એ લઈ જઈને મારા કે રાળીને ઘેર હું જોગીની માતા કુસુભાઈ મારા ચેહરના રોમ કિસી ધંધે રોજી રોટલો હવાય આવશે, કોઈના મગજ ચકડોળે ચડતા યશી તો ઠારી આલે હું રામુની માતા કુસુમ. ભાઈ મારથી કોઈ નહીં થાય, પેલી મને બોલાવે છે ગોગો એ કુસુમ, મારા કહેવાથી કોઈ થાય નહીં, પણ પેલો મઢમાં રહીને એવું કહી રહ્યો છે ને હું તમને સંભળાઈ રહી છું, એવું મારો શિવજી કહે છે. એટલે કોઈને પીરા મહેમાનો માધુ છબાવાળો બારોડો જવાનભાઈ કોઈને મગજ ચકડોળે ચડતા છે, કોઈને મગજ જીરમો ન રહેતા હોય, દાડો ઓગે હારે ગોગો વિહેત ભણો જમ એનો રદો ઠરશે ને તમારો નો ઠારી દીધું, મારું નોમ રામુની માતા નહીં, એવું મારા ચેહરના ભગવાન કિશીભાઈ. પણ તમે ભુવજી ધૂણો છો, તમે કે વિહેત ભેળી રહે ગોગો ભેળો રહે, કોઈ દાડો ભવ તમારું પડખું મેલીને દેવ શેઠું નહીં જાય, એવું રામુ પરમારણની માતા કુસુમ. પણ આ ભુવો બેઠો છે એટલે ઘડી ઓનું આઈકોન રાખજો, એટલે ઘડી આ ધૂણનાર ભુવાનું પરમોણ રાખજો, એવું મારા ચેહરભાઈ ના ભગવાન કિશી એ બેઠા હોય એટલે ઘડી ગાદી થોડા શેટા રહી નમસ્કાર કરજો. જગતમાં ધૂણજો એનો ના નહીં, મઢમાં ધૂણજો એનો ના નહીં, બધે ધૂણજો, પણ પરમોણ મોટા ભુવાનું રાખીને ધૂણજો, એવું રામુ પરમારણની માતા કુસુમ. અને ભવો ભવ ગોગાના વિહેતને પડખેથી ખાવા દો મારું રામુની માતાનું વેણ છે, એવું મારા ચેહરના ભગવાન કિશીભાઈ મારો શિવજી એવું કહે છે. કેમ કે પરમોણ વગર કોઈ નહીં ભાઈ, મોટો નાનો વ્યવરો ન રાખો જ કઈ નહીં, બાપ બેટાનું કીધું ન કરે તો મનખો જીવ્યા ધૂળ છે એ મનખો ન કહેવાય, એવું મારા ચેહરના ભગવાન કિશી. પછી મા બાપ ઘેર રજળતા હોય અને તમે દેવના મંદિરે નકરા ફૂલ ઉડાડતા હોય તોય હરખાઈ ન આવે, હું કુશું. એટલે પેલા મા બાપને રાજી કરી, તમારા ભાઈ કુટુંબમાં રાગ રાખી, ગોમમાં રાગ રાખી અને પછી દેવના મઢે જાહો દેરું હાલશે, એવું રામુ પરમારણની માતા કુસુભાઈ, એવું મારા ચેહરના ભગવાન કિશી. જાઓ ભુવાજી મજા. હાલ તો ઓખો ખોલીને જાગતી ફરી રહીશું દરબાર. કાલ મારા ચેહરના ઘેરે જગન છે, કાલ મારા ઘેરે જગન છે એટલે જાગતી ફરી રહીશું. મારા ચેહર સધી મારા ગોગાના ભગવાન એવું કહેશે, મારો ચાઉન વીરનો રોમ એવું કહેશે કે અવસર મારો હશે તો મને ઊંઘ નહીં વળે, એવું રામુ પરમારણની માતા કુસુમ. હા ગામના શ્યામાડા ઝોપા ટોડે નેવે નળીએ હાજર ઊભી ન રહું, મને રામુની ચેહર નહીં કહેવાની.